નમસ્કાર મિત્રો, આજે આપણે અરવલ્લી જિલ્લાના શામળાજી યાત્રા ધામ ખાતે આવ્યા છીએ. ત્યાં તમે દૂર જોઈ શકો છો ભગવાન કાળિયા ઠાકોરજીનું ભવ્ય મંદિર આવેલું છે. અહીં અત્યારે હું મેસમો ડેમ ઉપર બેઠો છું અને આ રમણીય સ્થળ મેસમો નદી કિનારે સ્થિત છે. અહીં નજીકમાં સુંદર નાગદરાનો કુંડ પણ છે. એવા આ સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સ્થળ વિશે સંપૂર્ણ માહિતી આજના આપણા આ બ્લોગમાં જાણીશું. તે ઉપરાંત દેવની મોરી નામનો એક બ્લોગ પણ આપણી ચેનલમાં મૂક્યો છે, તે તમે ના જોયો હોય તો જોઈ લેજો. તો ચાલો આજે શામળાજી જોઈએ. મિત્રો, આ આસપાસ જે તમે ટેકરીઓ અને ડુંગરમાળાઓ જોઈ રહ્યા છો ને, જેને અરવલ્લીની રેન્જ તરીકે ઓળખવામાં આવે છે. આ અરવલ્લીની ગિરિમાળાઓની રચના સમગ્ર વિશ્વમાં સૌથી પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. જી હા મિત્રો, ભૌગોલિક રીતે સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ જો ટેકરીઓની રચના થઈ હોય ને તો એ આ અરવલ્લીની ટેકરીઓ છે. આ ટેકરીઓની શરૂઆત દિલ્હીના રાયસીનો ડાયલોગથી થઈને ગુજરાતના અમદાવાદના ગુલબાઈ ટેકરા ખાતે અંત થાય છે. જી હા મિત્રો, છેક ગુજરાતમાં એનો છેડો એટલે કે પૂંછડી આવેલી છે. તમે અહીં જોઈ શકો છો નજીકમાં નાગદરા કુંડ પણ છે, જ્યાં આગળ વિશાળ ભવ્ય સમગ્ર ગુજરાતનો સૌથી લાંબામાં લાંબો ચાલનારો મેળો પણ યોજાય છે, જે 21 દિવસ જેટલો ચાલે છે. તો આ નાગદરા કુંડ વિશે પણ હવે જાણીએ. આ નાગદરા કુંડની મુલાકાત જતા જતા વચ્ચે જ આવી સરસ મજાની મંજીરા ઢોલ કીર્તન કરતી, અબીલ ગુલાડ ઉડાડતી ભજન મંડળી જોવા મળી. તો આવું અનેરું આકર્ષણ પણ અહીં જોવા મળે છે. આ પ્રાચીન શામળાજી ધામ ખાતે રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા ગુજરાતના ગરસ્ય સમાજના લોકો દર વર્ષે દેવ દિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે અહીં આવે છે. આ જગ્યાએ પરંપરાગત ત્રિદિવસીય લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને જે 21 દિવસ જેટલો લાંબો પણ ચાલે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી લાંબામાં લાંબો ચાલતો આ મેળો છે. આ બાજુમાં તમે જોઈ શકો છો ગ્રીન કાર્પેટ લગાવવામાં આવ્યું છે, જ્યાં આગળ બહેનોને નાહવાની અલગ સુવિધા કરવામાં આવેલી છે. પ્રશાસન દ્વારા સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો શ્રદ્ધાળુ આ પવિત્ર નાગદરામાં શ્રદ્ધાને ડૂબકી લગાવે, એ જ એમની આસ્થા અને ભક્તિનું ખૂબ જ સૌંદર્ય અનેરું આકર્ષણ જોવા મળતું હોય છે. પરંપરા મુજબ આ નાગદરામાં પૂર્વજોની આત્માને શાંતિ મળે તે અર્થે શ્રાદ્ધ પૂજન અને અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. જી હા મિત્રો, પોતાના પૂર્વજોની આત્માને શાંતિ મળે એ માટે કેટલાક અહીંયા રુદન પણ કરતા હોય છે. ત્યારબાદ ભક્તો ભગવાન શામળિયાના દર્શનાર્થે જાય છે. આ સ્થળ મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ છે. અહીંના આદિવાસીઓમાં એવી પણ માન્યતા છે કે બીમારી, ઘરેલું કંકાસ, કજિયા જેવા પ્રશ્નોનું મૂળ કારણ કોઈ ભૂત પ્રેત વળગાળ હોય છે, જેને દૂર કરવા અહીં મેશ્વોના નાગદરામાં સ્નાન કરવાથી પવિત્ર થાય છે. એવું પણ મનાય છે કે આ નાગદરામાં એક સમય પ્રેત શલ્યા એટલે કે એક શિલા હતી, જે આ પ્રકારની આપત્તિમાંથી મુક્તિ અપાવતી હતી. તે અર્થે પણ અહીં લોકો આવતા હતા. પરંતુ વર્તમાનમાં મેશ્વો નદી પર ડેમ બનતા આ પ્રેત શલ્યા દૂર થઈ ગઈ છે. આ મેળામાં યંત્ર, મંત્ર, તંત્ર વગેરેની સાધના કરનારા જોગીઓ અને ભુવાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. તો આવો હતો નાગદરાનો કુંડ, અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ શામળાજી મંદિર તરફ પ્રયાણ કરતા વચ્ચે તમે અહીંના પહાડો અને કુદરતી સૌંદર્યનું રોમાંચક અનુભવ કરી શકો છો. મિત્રો, આ પહાડોનું સુકૂન ખરેખર તમે અહીં આવો ત્યારે જ અનુભવી શકો. અને એમાં પણ ચોમાસાની સિઝનમાં જો અહીંયા આવીએ તો 4 ચાંદ લાગી જાય. મેશ્વો ડેમથી નીચે ઉતરતા જ અહીં નજીકમાં સરસ પૌરાણિક મંદિર પણ આવેલા છે. શ્રી રણછોડરાયજીનું અહીંયા મંદિર છે, અને તે ઉપરાંત સૌથી પ્રાચીન ઋણમુક્તેશ્વર મહાદેવનું મંદિર પણ અહીં જોવા મળે છે. વર્તમાનમાં સુંદર પ્રાંગણ તૈયાર કરવામાં આવ્યું છે, જેનું બાંધકામ અદ્યતન લાગી રહ્યું છે.
અહીંયા રોકાવાની ધર્મશાળાઓ પણ આવેલી છે, તમે પાછળ જોઈ શકો છો. અદ્યતન બિલ્ડિંગ અને સુવિધાવાળી ધર્મશાળા તૈયાર થઈ રહી છે. અને આ મંદિર પણ પ્રાચીન નાગર શૈલીનું છે અને 3 પ્રકારના ગૃહો જોવા મળે છે. સભા મંડપ છે, અંતરાલ છે, આગળ ગર્ભગૃહ પણ છે. આ બાંધકામ નવું લાગે છે અને શિખરનું બાંધકામ જૂનું છે, તમે જોઈ શકો છો. નાગર શૈલીનું બાંધકામ, ઉપર કળશ છે, સરસ મજાની ધજા લહેરાઈ રહી છે. આ અરુણ મુક્તેશ્વર મહાદેવ મંદિર છે અને અહીંયા નજીકમાં એક સરસ પૌરાણિક સ્થળ છે કે હું તમને ત્યાં જઈને બતાવું. આ એવું પૌરાણિક સ્થળ છે કે જ્યાં સમગ્ર ગુજરાતમાં 13 તોરણોમાંનું સૌથી પ્રાચીન તોરણ અહીં મળી આવ્યું છે. જી હા મિત્રો,
છે એકદમ નજીક. સરસ મજાનો સૂર્યાસ્ત પણ થવા આવ્યો છે. મંદિરના પ્રવેશ દ્વાર પહેલા જ અહીંયા આસપાસના ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં જે પણ ઉગેલું હોય એ શાકભાજી લઈને આવતા હોય છે. નાના મોટા ઘણા બધા વેપારીઓ છે. અહીંયા તમે જોઈ શકો છો નાનકડું લોકલ માર્કેટ પણ છે. ત્યાં આગળ સ્થાનિક વસ્તુઓ મળી રહેતી હોય છે. એની પણ એક ઝલક જોઈ લઈએ આપણે કે અહીંયા બજાર કેવું છે. નાના બાળકોને રમવા માટેના ઢોલ, મંજીરા જેવા સંગીત વાદ્યો પણ અહીંયા મળી રહેશે. તો તમે પણ ઈચ્છતા હો તો અહીંના સ્થાનિક લોકો પાસેથી અચૂક ખરીદજો. બાજુમાં સરસ મજાના પગરખા પણ છે. બહેનો માટેના સ્કાર્ફ, સાવલ બધું જ મળી રહે છે. અહીંયા ભોજનાલય પણ છે. ગરમ ગરમ પૌષ્ટિક ભોજન પણ મળે છે. અને અહીંયા પણ બોર્ડ મારેલું છે. નાગદરાનો કુંડ આ તરફ આવેલો છે, જેની માહિતી આપણે આગળ જાણી લીધી. અને અહીંથી મુખ્ય પ્રવેશ દ્વાર આવશે. અહીંયા પણ છેક પ્રવેશ દ્વાર સુધી નાના નાના વેપારીઓ બેઠેલા છે. પોતાની નાનકડી સ્ટોલ લગાવેલી છે, તમે જોઈ શકો છો. બાજુમાં રમકડાથી લઈને દરેક વસ્તુ અહીંયા મળી રહેશે. અહીંયા 21 દિવસનો મેળો યોજાય છે ને ત્યારે મિત્રો ખૂબ જ લોકો ઉમટી પડતા હોય છે. તો લોકોની રોજગારી પણ પરિપૂર્ણ થાય. હવે આપણે ગેટ આગળ આવી ગયા છીએ. આ મુખ્ય પ્રવેશ દ્વાર છે. ભવ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યું છે અને આવા આસપાસ 4 ગેટ છે. અહીંયા સૂચનાઓ પણ કેટલીક લગાવેલી છે. ચાંદી આ તે બધું અહીંયા લખેલું પણ છે. ભગવાન સામળિયાના 10 અને 20 ગ્રામના સિક્કા પણ તમે અહીંયાથી લઈ શકો છો. સામે સરસ મજાનું 10મી સદીમાં બનેલું પૌરાણિક મંદિર તમે જુઓ મિત્રો. એનું શિખર પણ કેટલું અલંકૃત છે. કેટલી નાની નાની કોતરણી કરેલી છે. ઉપર કળશ અને ધ્વજા ફરકી રહી છે. 2 માળનું મંદિર જોવા મળે છે. તો હવે આપણે આનો સંપૂર્ણ ઇતિહાસ જોઈશું. આ મંદિર હિન્દુ સ્થાપત્યનો નમૂનો છે, જે 10મી કે 11મી સૌકા દરમિયાન બંધાયેલું હતું. અને મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જોવા મળે છે. અહીંયા મંદિર ઉત્તરાભિમુખ છે. મંદિરના તોરણવાળો પ્રવેશ દ્વાર, ગર્ભગૃહ, દેવની મૂર્તિ વગેરે જેવા સ્થાપત્ય અહીંયા જોવા મળે છે. અને મંદિરના પ્રાંગણ્યમાં અન્ય પણ નાના મંદિરો છે, તમે જોઈ શકો છો. એ પણ ભવ્ય કલાકૃતિથી સુંદર રચનાવાળા છે. ત્યારબાદ સામે પણ અન્ય મંદિર છે અને વચ્ચોવચ ભગવાન વિષ્ણુનું સુંદર મંદિર અને આસપાસ સુંદર મજાના ગેટ. ની આજુબાજુ હાથી, મૂર્તિઓ, માનવી, પ્રાણીઓ, ફૂલવેલ, ભગવાન સામળીજીનું સુંદર પ્રતિમા જુઓ તમે. આ વિષ્ણુ ભગવાનને જૈના લોકો કાળિયા બાવજી કહે છે, એટલે જ એ શામળાજી. એમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખનારા આદિવાસીઓ એટલે કે ઘરાસિયા કોમ, જેઓ અહીંયા દેવ દિવાળી નિમિત્તે આવતા હોય છે. મુખ્યત્વે આ વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ છે.
જે પુરાણોમાં ગદાધર તરીકે પ્રખ્યાત હતું. આ શામળાજીનું મુખ્ય મંદિર ભગવાન કૃષ્ણના નામ શામળસા શેઠ ઉપરથી પડ્યું છે અને અહીં ભગવાન વિષ્ણુની પ્રતિમા છે. અંદર જઈને આપણે ભગવાનની પ્રતિમા પણ જોઈ લઈએ. ત્યાં આગળ બોલવાની અને પરમિશન લેવી પડે છે ફોટોગ્રાફીની, જે મળે તેમ નથી, પરંતુ આપણે પ્રયત્ન કરીશું કે તમને અંદરની રચના પણ જોવા મળે. મંદિરના વિશાળ રત્નચોકમાં હું બહાર આવી ગયો છું અને મંદિર બહારથી પણ એટલું જ ભવ્ય છે જેટલું અંદર હતું. સરસ મજાના હાથીઓના પ્રવેશ દ્વારમાં લગાવેલા છે. તમે જો દ્વારપાલ પણ છે. નાના નાની ઘણી બધી કોતરણીથી રચિત પ્રતિમાઓ, અપ્સરાઓ બધું જોઈ શકાય છે. એટલી અદ્ભુત કોતરણી છે. અહીં મિત્રો ભગવાન શામળાજીના મંદિરમાં ભાગ્યે જ જોવા મળતા મંદિરોમાં ગાયની પ્રતિમાની પણ પૂજા થાય છે. આ એવું સ્થળ છે. સૂર્યાસ્ત સમયે તો અદ્ભુત લાગી રહ્યું છે. આ બીજો માળ એ પણ એટલો જ અલંકૃત છે. તમે જોઈ શકો છો એ જમાનામાં કેવી અદ્ભુત રચના, વાસ્તુકલા. ખરેખર આજના અદ્યતન બિલ્ડિંગો આની તુલનાએ સહેજ પણ આવી શકે તેમ નથી. આ મંદિર ઉપરથી પણ એટલું અદ્ભુત જ છે. બીજો માળ તમે જોઈ શકો છો, એની ઉપર નાના નાના ઘણા બધા શિખરો છે અને એમાં મુખ્ય શિખર છે અને 3 ભાગમાં વહેંચાયેલું છે. સૌ પ્રથમ જુઓ તો સભા મંડપ છે, વચ્ચે અંતરાલ અને અહીંયા છેલ્લે ગર્ભગૃહ છે, જ્યાં આગળ ભગવાનની પ્રતિમા સ્થાપવામાં આવતી હોય છે. અને એની આસપાસ આ સુંદર હાથીઓની કોતરણી અદ્ભુત લાગી રહી છે. આ 2 હાથીઓ અદ્ભુત છે મિત્રો. મિત્ર પ્રસાદ પણ આપી ગયો છે. સરસ મજાનો ટેસ્ટી પ્રસાદ છે. જય કાળિયા બાવજી ઠાકોર. તો હવે મિત્રો બિનજરૂરી વિડીયો ખૂબ લાંબો ન થઈ જાય તે અર્થે આપણે આ વિડીયો 2 પાર્ટમાં લાવીશું. અને સૌથી ખાસ અહીંનું જોવાનું આકર્ષણ હોય ને તો સમગ્ર એશિયામાં સૌ પ્રથમવાર સોલર લાઇટથી ચાલતો લાઇટ એન્ડ સાઉન્ડ શો અહીં શરૂ કરવામાં આવ્યો છે. તમે જો અહીંયા ઉપર સોલર પેનલ અને સાઉન્ડ સિસ્ટમ, અહીંયા બેઠક વ્યવસ્થા જોવા મળે છે. તો એ વિડીયો તમે ખાસ જોવાનું ન ભૂલતા મિત્રો. તો પાર્ટ 2 લઈને આપણે આવીએ છીએ. અહીંયા સ્પીકરો પણ લગાવી દીધા છે. તો ચાલો મિત્રો આજનો પાર્ટ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આ વ્લોગ તમને ગમે હોય તો તમે કોમેન્ટમાં જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત જરૂર લખી દેજો.